કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં ખેડૂતો દ્વારા હેમાવતી કેનાલના કામનો વિરોધ, એફઆઈઆર નોંધાઈ. કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં હેમાવતી લિંક કેનાલ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી નેતાઓએ પ્રદર્શન કર્યું, જે હિંસક બની ગયું. ગુબ્બી પોલીસ સ્ટેશનમાં 11 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં બીજેપીના એમએલએ બી સુરેશ ગૌડા, એસડી દિલીપ કુમાર અને જેદના નેતા નાગરાજુ સહિતના લોકો સામે કેસ દાખલ થયા છે. પ્રદર્શન દરમિયાન ટાયર સળગાવ્યા, વાહનોના કાચ તોડ્યા અને ટ્રાફિક અવરોધિત કર્યો, જેનાથી પોલીસને કાર્યવાહી કરવી પડી. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હેમાવતી નદીનું પાણી તુમકુરુ જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે અને તેને રામનગરા તરફ વાળવાનો પ્રયાસ અન્યાયી છે. તેમણે આ પ્રોજેક્ટને અવૈજ્ઞાનિક ગણાવીને વિરોધ કર્યો. પ્રદર્શન દરમિયાન કેટલાક ધારાસભ્યો અને ધાર્મિક નેતાઓ પણ જોડાયા હતા. રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ આ પ્રોજેક્ટને ટેકનિકલ સમિતિની ભલામણ પર મંજૂરી આપવાની વાત કરી અને વિરોધને રાજકીય પ્રેરિત ગણાવ્યો. ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે પ્રોજેક્ટનું 40% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે તુમકુરુના ખેડૂતોને નુકસાન પહોંચાડશે નહીં. બીજેપીના નેતાઓએ સરકાર પર ખેડૂતોના હિતોને અવગણવાનો આરોપ મૂક્યો છે અને પ્રોજેક્ટને રોકવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર પ્રોજેક્ટ ચાલુ રાખશે, તો વિરોધ વધુ ઉગ્ર બનાવાશે.